રાપર એસટી ડેપોના રાપરથી સુડાણા રૂટના કંડક્ટર કટકી કરતા પકડાઈ જવા પામ્યા છે. મુસાફરો પાસેથી ભાડું લઈ ટિકિટ ન આપતા ચેકિંગ દરમિયાન રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે. કંડક્ટરને સસ્પેન્ડ કરી આંતરિક જિલ્લામાં બદલી કરવામાં આવશે. આ અંગે પણ પત્ર વ્યવહારો કરવામાં આવ્યા છે. કચ્છ એસટી વિભાગના નિયામક ચારોલ સાહેબ દ્વારા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાપર ડેપોમાં બસની ગેરરીતિ થતી હોય ચોક્કસ બાતમી મળતા એસટી વિભાગના ડિવિઝનલ સિક્યુરિટી ઓફિસર MA વૈદ સાહેબ, મુન્દ્રા ડેપોના મેનેજર VB ગુસાઈ તથા IT જાડેજા સાહેબ સહિતના અધિકારીઓ દ્વારા ખાનગી રૂહે બાતમીના આધારે રાપરથી રવેચી સુડાણા તરફ જતી બસને નંદાસર નજીક થંભાવી બસમાં બેસેલા મુસાફરોની ટિકિટો ચેક કરવામાં આવી હતી. આ વેળાએ બસમાં બેસેલા 9 પેસેન્જરો પાસે ટિકિટ લીધી હોવાનું જણાવ્યું હતું. તો ચેકિંગ દરમિયાન બસમાં 10 મુસાફરો પાસે કંડક્ટરે ભાડાપેટે રકમ લીધી હોવા છતાં ટિકિટ ન આપી હોય તે ગુના તળે કાર્યવાહી કરવામાં આવી છે. આ 10 મુસાફરોના ભાડાની રકમ 14 રૂપિયા લેખે 140 રૂપિયાની કટકી કરતા કંડક્ટર વિરમ અમરભાઈ જેઠવાને રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા. આ તકે વિભાગીય કચેરી ખાતે તેમની આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ બસના કંડક્ટરને ફરજ પર ગેરરીતિના ભાગરૂપે સસ્પેન્ડ કરી આંતર જિલ્લામાં બદલી કરવામાં આવશે. તે અંગે પણ પત્ર વ્યવહાર વડી કચેરીએ કરવામાં આવ્યા છે. આ અંગે કચ્છ એસટી વિભાગના ડિવિઝનલ સિક્યુરિટી ઓફિસર MA વૈદ સાહેબની મુલાકાત. તેમાં ગઈકાલે તારીખ 11/1/2017ના રોજ અમને એક ઇન્ફોર્મેશન માહિતી મળેલ કે રાપર ડેપો ખાતે રાપર રવેચી સુદાણા રૂટની બસની અંદર મોટી કટકી થાય છે. એટલે અમે ખાનગી રાહે અમારી ટીમ રાપર રવેચી સુદાણા રૂટની બસને નંદાસર ગામે બપોરે 15 કલાકે ચેક કરતા બસની અંદર 9 મુસાફરો ટિકિટવાળા હતા અને 10 મુસાફરો પાસે ફરજ પરના કંડક્ટર વિરમ અમર જેઠવાએ 10 મુસાફર પાસેથી પૈસા લઈ લીધેલા હતા અને ટિકિટ આપેલ ન હતી અને કુલ 14 રૂપિયા લેખે ટિકિટના 140 રૂપિયાની ફરજ ઉપર ચોરી કરી અપ્રમાણિકતા દાખવેલ હતી. તેનો રિપોર્ટ મુકાયેલ છે અને વિભાગીય નિયામક શ્રી ચારોલા સાહેબ દ્વારા આ કંડક્ટરને હાલમાં સસ્પેન્ડ કરી અને આગળની ખાતાકીય કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી ચાલુ છે.